હમણાં આપણે જે ગાથા કીધી એનો મેં ફોટો તમને હમણાં તમારા ગ્રુપ ઉપર મોકલાવ્યો છે. એમાં જુઓ 3 વલય દેખાશે તમને, ઘનો દધી તનો દધી. તો જ્યારે આપણે વાયુના એક્ઝામ્પલ કરીશું ત્યારે બીજા 2 લેયર સમજાવીશ. હમણાં પાણીના એમાં એક એક્ઝામ્પલ આપ્યું મેં, ઘટ્ટ પાણી. તો એને હવે તમને આના એક્ઝામ્પલ આપણે લખાવ્યું છું, એ લખી લો. જે આપણે હમણાં ગાથા કરીને એના એક્ઝામ્પલ. તો ભૂમિનું પાણી કુવાથી આવે, આકાશનું પાણી વરસાદ વગેરે. હરિતણું, હરિતણું એટલે જે શબ્દ છે ને તમારું, એ લીલી વનસ્પતિ ઉપર પાણીના જે બિંદુઓ ફૂટે છે તે. અને ઘનો દધી હતું તે લોકમાં જ્યાં જ્યાં દેવોના વિમાન અથવા તો નરક પૃથ્વી છે તેના નીચે થીજેલા ઘી જેવું ઘટ્ટ પાણી. બરાબર. રહી ગયું હોય તો રેકોર્ડિંગ માંથી ફરીથી જોઈ લેજો. પછી ઝાકળ નવો શબ્દ છે, બરફ છે, કરા છે, ધુમ્મસ છે. આ બધા પાણીના એક્ઝામ્પલો છે. હવે બધા લખી લેજો ગાથા નંબર 6 માટેના એક્ઝામ્પલો. આરામથી બોલું છું, આરામથી લખો. અગ્નિકાય જીવોના એક્ઝામ્પલ. શું થયું, તમને અવાજ નથી આવતો? આવે છે બધાને બરાબર? ઓકે, ચલો. ઇંગાલ એટલે શું? તો લખો, ઇંગાલ એટલે સળગતા કોલસામાં અંગારા હોય તે. ઇંગાલ એટલે સળગતા કોલસા. જોયું છે સળગતો કોલસો આમ જરાક બહાર નીકળે, તમે ભુટ્ટાવાલા પાસે જાઓ, ભુટ્ટો શેકતો હોય ને ત્યારે જરાક જરાક જે ઉડે તમારા અંગ ઉપર પણ ઉડે, તો એને ઇંગાલ કહેવાય. પછી બીજો શબ્દ છે તમારી છઠ્ઠી ગાથામાં, ઝાલ. તો ઝાલ એટલે લખો ભડકો. ભડકો, જ્વાળામાં જે અગ્નિ હોય, ભડકો થાય. પ્રાઇમસ તમે કોઈએ યુઝ જોયું હોય, સડનલી ભડકો થાય ને. આપણે ચાઇનીઝ બનાવતા હોય તો ચાઇનીઝ વાળા પાસે પણ આમ સડનલી ભડકો થાય જે અગ્નિમાં, એને શું કહેવાય? ઝાલ. પછી છે શબ્દ મુમ્મુર. મુમ્મુર એટલે શું? તો ભાઠો ખોદતા નીકળે તે તણખા. ભાઠો ખોદતા નીકળે જે તણખા. તમે છે ને એમપી સાઈડ જશો, એમપી સાઈડ, તો એ લોકો તમે દાલ બાટી ખાઓ છો ને, એવી બાટીઓ એ લોકો જમીનમાં ખાડો કરે અને ખાડામાં એ લોકો બાટી મૂકી અને એના ઉપર એ લોકો અગ્નિ મૂકે. અગ્નિમાં પછી ક્યાંક ક્યાંક ઘાસ હોય, ક્યાંક ક્યાંક છાણ હોય. તો એ પછી જયારે બાટી વગેરે કાઢે ને તો એમાંથી જે નીકળે એ મુમ્મુર અગ્નિ હોય, મુમ્મુર અગ્નિ. પછી છે ઉલ્કા. તો આકાશમાં લાંબા લાંબા અગ્નિના પટ્ટા. તમે નાના હશો તો ક્યારેક આકાશમાં જોયો હશે, આમ જાણે નાના નાના જેટ વિમાન જેવું કંઈક જાય ને તો આમ આખો પટ્ટો થઈ જાય આકાશમાં, તો એ ઉલ્કા. આકાશમાં લાંબા લાંબા અગ્નિના પટ્ટા. પછી છે અશની. અશની, ઉલ્કા અને શણી એમ 2 શબ્દ સાથે છે તો એ અલગ અલગ છે, ઉલ્કા અને અશની. તો અશની છે આકાશમાંથી તણખા ખરે તે. આકાશમાંથી તણખા ખરે તે. તમે એકદમ ક્લિયર સ્કાય હોય ને, આઈ થિંક રાજસ્થાન સાઈડ જાઓ તો તમને આકાશમાંથી આવી રીતે તણખા પડતા લિટરલી દેખાય. પછી છે કણિયા. કણગ છે ને કણિયા. કણિયા એટલે ખરતા તારા જેવા જણાતા. ખરતા તારા જેવા જણાતા. એના પછી શબ્દ છે વિજ્જુ, એટલે કે વીજળી. આકાશમાં વીજળી આપણને વરસાદની ઋતુમાં અવાજ આવે ને એકદમ, અને લાઇટનિંગ થાય એકદમ જોરદાર. ખાલી 1 સેકન્ડ માટે દેખાય, પ્રકાશ થાય અને પછી ચાલી જાય, તો એને કહેવાય વીજળી. ચોમાસામાં ઝબકતી, આકાશમાં દેખાય તે. જો આટલું તો ખાલી ગાથામાં આપ્યું છે. બાકી તમે અગ્નિનું જેટલું પણ તમને મળે ને એ બધું તમે આમાં લઈ શકો. અગ્નિમાં આપણે જે લાઇટર ઓન કરીએ ને આપણો જે ગેસ ચાલે છે એ, પછી જ્યાં જ્યાં ચૂલા હોય છે, સીગડી લાકડાના ચૂલા, તો એ પછી તમે ઇલેક્ટ્રિસિટી જે યુઝ કરો છો તો
તો તમે ક્યાંક પ્લાન્ટ જોયું હશે ને, તો પાણીમાં એ લોકો એક મોટું મશીન નાખે અને એ મશીન ઓન કરે ને તો પાણીમાં વીજળી બનવાની સ્ટાર્ટ થાય પાણીમાં. તો એ જનરેટરની જેમ આમ ચાલે અને આખું વીજળી આપણને પછી આપણા ઘરે આવે છે લાઇટ થ્રુ, વાયરિંગ થ્રુ, અને ત્યાંથી આપણે મોબાઈલ ફોન આ તે બધું ચાર્જ કરીએ, પંખા ચાલે. તો આ જેટલી પણ ઇલેક્ટ્રિસિટી આવે છે તો એ બધી પણ આમાં જશે, અગ્નિકાય. બરાબર, ચલો. એટલે આપણે કયા એક્ઝામ્પલ જોયા? સૌ ગયા વખતે પૃથ્વીકાયના જોયા હતા, પછી આજે પહેલા અપકાયના જોયા, હવે તેવકાયના હમણાં લખાવ્યા ગાથા નંબર 6 માં. તો અગ્નિકાય એટલે તમારે આપણે જે વાંચ્યું, હવે આ બુકમાંથી હું રીડ કરું છું, જેની પાસે હોય એમાં જોજો. ઘણા પાસે હજી ન આવી હોય તો હું એક વખત રીડ કરું છું કે એમાં શું આપ્યું છે તેવકાય માટે. ચલો, તેવકાય માટે એમ આપ્યું છે ગાથા નંબર 6. અંગારાનો અગ્નિ, જ્વાલાઓ, ભરસાળ, ઊની રાખોડીનો, ઉલ્કાપાતનો, વજ્રનો, કણિયાનો, વીજળીનો વગેરે અગ્નિકાયનો ભેદ નિપુણ બુદ્ધિથી જાણવા, સૂક્ષ્મ તીક્ષ્ણ બુદ્ધિથી જાણવું. તો અહીંયા કે છે કે શા માટે જાણવા જોઈએ તીક્ષ્ણ બુદ્ધિથી? તો અહીંયા લખે છે, અહીં અગ્નિકાયની જ્યાં જ્યાં વિરાધના થાય છે ત્યાં ત્યાં બીજા પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની વિરાધના સંભાવના છે. કેવી રીતે? તો એ આપણે જોઈએ. જો બીડી પીનારે બીડી પીને પાછળનો ઠૂઠો ભાગ ફેંકી દીધો, તો જો બીડીનો અગ્નિ, આ તમારા માટે નવું એક્ઝામ્પલ છે કે બીડીને તમે સળગાવી તો અગ્નિ તો થઈ ત્યાં, તો એ જે અગ્નિ હતી એ તમે એમ જ નાખી દીધી એને બુઝાવ્યા વગર, તો જ્યાં નીચે પડ્યું ત્યાં કેડી હોઈ શકે, મંકોડો હોઈ શકે, સ્પાઈડર હોઈ શકે. તો એ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવો પણ મરી શકે. ઘણી વખત કોઈક આપણા પગ ઉપર પડે તો પંચેન્દ્રિયને પણ નુકસાન થઈ શકે. અને ઘણી વખત નાની ઝૂંપડી બળે, એનાથી પછી આખી આખી ઝોપડપટ્ટી બળી જાય. તો એક નાના કણિયાના કારણે એની અંદર તાકાત કેટલી કે બધું બાળીને ભસ્મીભૂત કરી શકે. તો અહીંયા કહે છે કે જો એ અગ્નિ તો બળી, હવે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયને પણ નુકસાન થયું. હવે બીજા કયા જીવોને નુકસાન થાય છે? તો કે છે આજુબાજુમાં રહેલી હવાના જીવોને કિલામણા થાય છે. કે તમે અગ્નિ ફેલાય ને તો આમ તમે જોયું હશે, એક ઝાડથી આમ બીજા ઝાડમાં ફેલાય ને તો આ હવામાં રહેલા જે આ વાયુકાયના જીવો છે એમને શું અગ્નિનો સ્પર્શ ન થાય? તો કે છે એમને પણ થાય, એટલે એમને પણ કિલામણા થાય. એટલે કે છે કે ખૂબ તમે સાવચેતીથી ફેંકો એ બધી વસ્તુઓ, કારણ કે આખા ઝાડ ગીલા હોય, સૂકા હોય, બધાને બાળી શકે. મનુષ્યને બાળી શકે, તિર્યંચોને બાળી શકે, અને આખું બધી વસ્તુઓને ભસ્મીભૂત કરવાની તાકાત એક આગમાં છે. એટલે આ મહાન અગ્નિ છે ને એ પહેલાના જમાનામાં પણ મહાકાય શસ્ત્ર ગણવામાં આવતું. કે તમે બાણ મારો ને તો એક જ જણ મરે, તીર મારો, ગોલી મારો તો 8-10 જણ મળે, પણ અગ્નિ એક નાનો કણિયો હોય ને તમે ફેંકી દો કોઈકના ઘર ઉપર તો એની અંદર તાકાત કેટલી કે આખા ઘરની ઘર વખરી, મનુષ્યો બધાને બાળી શકે કે ન બાળી શકે. એટલે એ મહાકાય શસ્ત્ર કહેવામાં આવતું હતું. તો અહીંયા કહે છે કે બધા જીવો બળીને મરી શકે છે, માટે શાસ્ત્રકાર મહર્ષિઓ અગ્નિકાયની બાબતમાં બુદ્ધિપૂર્વક કામ કરવાની ખાસ ભલામણ કરે છે. અગ્નિને નામ આપ્યું છે સર્વભક્ષી. એ પછી જીવ હોય કે અજીવ હોય બધાને ખાઈ જાય, અને ગમે એટલું ખાય તો એનું પેટ ભરાય નહીં. એના સંપર્કમાં જે આવે તે બધું બળીને રાખ થાય છે. પછી જુઓ નીચે લખ્યું ને, વિદ્યુતમાં પણ જીવ છે, એક કણિયામાં અસંખ્ય જીવ છે, વર્તમાનમાં વીજળીના નિર્માણમાં જીવ વિરાધના છે, વપરાશમાં વિરાધના છે, જેના ઘણા પાપથી આપણને બચાવે છે. એટલે જો આપણને કોઈ આપણી સામે છે ને એનિમલને મારે તો આપણને તકલીફ થાય કે આણે આમ કર્યું, બકરીને મારી. પણ હમણાં આપણે બધા જ્યારે કોઈ મોબાઈલ ફોન પર ચાર્જ કરીએ ત્યારે આપણને એવું લાગે છે કે અમુક જીવો મારા ફોન માટે જઈ રહ્યા છે, મરી રહ્યા છે, એવું આપણને ભાવ આવે કે એક સ્વિચ મેં ઓન કરી અને ત્યાં એ રૂમમાં કોઈ જ નથી અને ચલો ચાલુ છે, લાઈટ ચાલુ છે, તો અગ્નિકાયના જીવો મરી રહ્યા છે, કારણ કે એમાં ઇલેક્ટ્રિસિટી તો વપરાઈ રહી છે. અને એક ઇલેક્ટ્રિસિટી બનાવવા માટે મેં જે વાત કરી ને, પાણીમાં ઘણા મોટા મશીન્સ હોય
અને મશીન્સ થી જનરેટ થાય ઇલેક્ટ્રિસિટી આટલી, અને એને આપણે વાપરીએ. તો સમજો કે મેં ઓવન ઓન કર્યું, મેં લાઇટ ઓન કરી, મેં ફોન ઓન કર્યું, અને પછી ફોન ચાલુ પડ્યું હતું એની બેટરી ડાઉન થઈ ગઈ, તો એ આખી એનર્જી એમ જ ગઈ. તો એ જીવોનો જીવ એમ જ ચાલ્યો ગયો. તો જો જેટલી આપણને જરૂર છે એટલું વાપરો, પણ નકામી વાત માટે આપણે કહીએ ને કે રીલ્સ જોવા માટે મેં વાપરી, તો એ ચાર્જિંગ થયું હતું અને ચાર્જિંગમાં અમુક અગ્નિકાયના જીવો મર્યા છે. આ તો હું એકેન્દ્રની વાત કરું છું, પણ એ જે મશીન છે તો એમાં લખે છે કે પાણીમાં મશીનના ફરવાના કારણે એમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જેટલા જીવો પાણીમાં છે એ બધાનો કચ્ચર ઘાણ આપણે જેમ મિક્સી ફેરવીએ તેમ ત્યાં કોઈક મછલી આવે તો મછલી કપાઈ જાય, કોઈ પણ કાચબો આવે, મગર આવે, કોઈ પણ એ મશીનની બાજુમાં જે પણ આવે એ બધા કપાઈ જાય. પણ આટલા મોટા મુંબઈ શહેરને ઇલેક્ટ્રિસિટી માટે લોકોને કેટલા બધા મશીન્સ લગાવવા પડે, ખાલી ઇમેજિન કરો. અને પાણી જે છે તે ત્યાં જે પાણી છે એને પણ કેટલો શોક લાગતો હશે. આ મશીનો જ્યારે ચાલે, હવા કેટલી જોરમાં આવે, ઇલેક્ટ્રિક નો કરંટ કેટલો જોરમાં લાગે. તમે ખાલી એક વખત ઇમેજિન કરો, આપણને કરંટ લાગે, આપણા ઉપર અગ્નિ પડે તો આપણને કેવું થાય. એટલે આપણે બંધ તો નહીં કરી શકીએ, પણ વાપરતી વખતે દયા, કરુણા એવું તો પ્રગટાવી શકીએ કે નહીં, કે મને થાય એટલી ઇલેક્ટ્રિસિટી ઓછી યુઝ કરવી છે. જુઓ, શાસ્ત્રમાં લખ્યું કે બે વસ્તુ હોય તમારી પાસે, જ્યારે ઓપ્શન્સ હોય ઓવન એન્ડ ગેસ, તો તમારે ગેસનો ઉપયોગ કરવો. કેમ? કારણ કે ત્યાં માત્ર અગ્નિકાયના જીવો બળે છે. પણ જ્યારે તમે ઇલેક્ટ્રિસિટીથી યુઝ કરો છો કોઈ પણ વસ્તુ, ત્યારે એમાં હવાના જીવો પણ મરે, પાણીના જીવો પણ મરે, દેવકાય પણ મરે, અગ્નિકાય પણ. એટલે અહીંયા બધા જીવોનો કચ્ચરઘાણ થાય છે. એટલે પહેલાના જમાનામાં પ્રભુને કેવળ જ્ઞાન હતું ત્યારે એમણે દિવાસળીથી નોર્મલ, આપણા જે નોર્મલ અગ્નિકાય છે ને એના ઉપર એમણે રસોઈ શીખવાડી. એમણે માઇક્રોવેવ, લાઇટ્સ, સ્વિચીસ, એમને કેવળ જ્ઞાનમાં બધું દેખાતું હતું. પણ આ બધામાં વધારે હિંસા છે, માટે એમણે દીવાનો પ્રકાશ બતાડ્યો કે તમે દીવો રાખો તો ચલો માત્ર એ દીવાનો જ જીવો, જે ઘી આપણે કે તેલ નાખ્યું છે કે એના જીવો ગયા. પણ જે આપણે ઇલેક્ટ્રિસિટી ઓન કરીએ છીએ અને પછી આપણને એવું લાગે મોહનીયના કારણે કે આપણે તો કેટલી બધી પ્રગતિ કરી છે, અને એ પ્રગતિના કારણે આપણે કેટલું ફાઇન બધું જોઈ શકીએ છીએ. હવે તમે જ્યાં પણ જાઓ અને કોઈક લગ્નમાં હો અથવા કોઈ દેરાસરની પ્રતિષ્ઠામાં હો, અને તમે એમ વાવ નીકળી જાય તમારા મોઢાથી માત્ર ઇલેક્ટ્રિસિટીના કારણે, તો તમને આ બધા જીવોનો દોષ લાગે. હા, બાળ જીવો માટે આપણને ડેકોરેશનની વાત કરી છે શાસ્ત્રમાં, પણ એ ડેકોરેશન પણ નિર્દોષ હોવું જોઈએ. તમે મોટા તીર્થ પર જશો તો ત્યાં દેરાસરમાં દીવાઓ હશે, ઘીના દીવાઓ, તેલના દીવાઓ, શક્તિના હોય તો એનો પ્રકાશ હશે, એમાં ભાવના થશે, નહીં કે લાઇટો ઓન હશે. તો જો જિનાલયમાં તમને એવું લાગે છે તમે ક્યાંક ગયા છો અને તમારું ચાલે છે, પ્રભુના મોઢા ઉપર લાઇટ પડી રહી છે અને નહીં હશે તો મને ચાલશે, તો તમે સ્વિચ ઓફ કરો તો તમને ઘણો લાભ થાય. આપણે જઈએ, પૂજા કરીએ અને પાછા આવી જઈએ. પણ ઘણી વખત જ્યાં જરૂર નથી હોતી ત્યાં પણ લાઇટ્સ ચાલુ હોય છે. તો આપણે જો જે વિચાર ભણી અને પછી જ્યારે ચાલુ કરીએ, હમણાં મને પણ ક્લાસ માટે ચાલુ કરવી પડી છે, પણ આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો એ જીવોને થશે ચલો આ લોકો ભણવા માટે એનો યુઝ કરી રહ્યા છે. પણ જ્યારે આપણે પાપ માટે એનો ઉપયોગ કરીએ તો, દાખલા તરીકે ડિસ્કોસમાં તમે જુઓ કેટલી લાઇટ્સ હોય છે, તો એવા માટે તો હું યુઝ ના કરું, કારણ કે જીવો મરી રહ્યા છે. મને વાંચવું છે, જો સ્વાધ્યાય પણ માટે સાંજના આપણને ના પાડી કે દિવસના જે દિવસનો પ્રકાશ આવે છે એમાં તમે સ્વાધ્યાય કરી લો, સાંજના તમને લાઇટનો બને એટલો ઉપયોગ ઓછો કરો. રસોઈ પણ રાંધવી છે, વહેલી રાંધી લો, 5-6 વાગે લાઇટ્સ ઓન કરવાની શા માટે તમને જરૂર પડે છે? કોઈક વ્યક્તિ જો લાઇટ્સ ઓન કર્યા વગર રસોઈ બનાડે છે તો એને એટલો દોષ ઓછો લાગે છે. એટલે આપણને ઘર લેવું હોય ત્યારે એવી જગ્યા પર લેવું કે જ્યાં તમને પૂરતો પ્રકાશ મળી રહે. તો તમને આખો દિવસ, ઘણા એવા ઘરો છે બિચારાનું પુણ્ય ઓછું છે તો આખો દિવસ લાઇટ્સ કરવી પડે છે. તો એ લાઇટ્સ ના મારે આપણને ત્યારે લેતી વખતે પણ એવો વિચાર નથી આવતો કે મારા આખા દિવસમાં મને લાઇટનો આટલો જ ઉપયોગ કરીશ તો
એટ ધ એન્ડ ઓફ ધ યર અથવા તો અમુક વર્ષો પછી મને આ બધું બિલ કેટલું બધું થઈ જશે. એટલે જો ઓપ્શન્સ હોય આપણી પાસે, એક હવાવાળું ઘર ઉજાસ વાળું મળતું હોય ને અંધારા વાળું મળતું હોય, તો આપણે ફર્સ્ટ વાળું ચૂઝ કરવાનું. કારણ કે ત્યારે મને ઘર સારું લાગે એની માટે નહીં, પણ મારો અગ્નિકાયનો યુઝ એટલે ઇલેક્ટ્રિસિટીનો યુઝ મારો ઓછો થાય. તમે સેકન્ડ ટાઈમ માઇક્રોવેવમાં ગરમ કરતા હો તમારા પોતાના માટે, તો તમે એ પણ આ ભણીને બંધ કરી શકો છો કે નહીં, મારે મારા માટે તો નથી વાપરવું, તમારા હસબન્ડને ન ચાલે, છોકરાને ન ચાલે, તો એની માટે બી ગરમ કરવું હોય તો ફર્સ્ટ ઓપ્શન તમારું ગેસ હોવું જોઈએ. અને જો પહેલા તો ચાલી જાય તો વધારે સારું, અને ન ચાલતું હોય તો ગેસ, અને એ પણ ન હોય તો સેકન્ડ માઇક્રોવેવ નું ઓપ્શન લેવું. ચલો, આમાં કોઈને ડિફિકલ્ટી? એટલે તમે કોને કે આ બધું ચાર્જ કરી લઈએ, ઘણા લોકો ચાર્જ કરે, એટલું ચાર્જ કરે અને પછી એ નકામું, તો એ કરવા માટે પણ આપણા જીવોની હાનિ થાય છે. એ જ મારે ખાલી બતાડવું છે. આગળ જશું. અગ્નિકાયમાં બધાને ખ્યાલ આવ્યું? વાયુકાય પર જશું. એક્ઝામ્પલ જેટલા એ ગાથામાં આપેલા છે, છઠ્ઠીમાં એ ખ્યાલ આવ્યા? તો આપણે સાતમીના એક્ઝામ્પલ પેલા લખી લઈએ. આપણે ગાથા તો પેલા જોઈ લીધી હતી, લખવા વાળા લખી લો કે વાયુકાયમાં કયા કયા એક્ઝામ્પલ. આપણને તો વાયુ એટલે હવા એક જ ખબર છે, પણ આ ગાથામાં જે શબ્દો આવ્યા છે એના આપણે અર્થ લખી લઈએ પહેલા. તો જે પહેલો શબ્દ છે ને, ઉપભ્રામક, એટલે કે ગુજરાતી છે ઉદભ્રામક, એટલે કે ઊંચો ચડે તે. તો ઊંચો ચડે તે એટલે ખબર છે શું? તમે કોઈ મૂવીઝમાં જોયું હોય અથવા પર્સનલી એક્સપિરિયન્સ કર્યું હોય, કોઈ ખુલ્લા મેદાનમાં છો અને આમ જોરથી તમને ઉપર 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 જાય, પવન ઉપર 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 જાય, એટલે ઊંચે ચડતો. ઊંચે ચડતો એટલે સ્ટાર્ટ નીચેથી થયું હતું અને પછી ધીરે 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 ઉપર ગયું, તો એને કહેવાય ઊંચે ભમતો વાયુ. અને એનો એક્ઝામ્પલ છે, લખી લો, એને કહેવાય સંવર્તક. એ ઘાસને ઉપર ઉડાડે, સંવર્તક. આ સંવર્તક શબ્દ છે ને, તમને આપણા શાસ્ત્રમાં સંભળાશે કે સંવર્તક, વાયુદેવે સંવર્તક પ્રવર્તાવ્યું. એટલે સંવર્તક એટલે એવો વાયુ કરે, એટલે જયારે સંવત્સરણ રચવું હોય ને, સંવત્સરણ પ્રભુનું, ત્યારે આ પવન આમ આમ કરે એટલે બધો કચરો છે ને આમ સાફ થઈ જાય, ઉડી જાય. તો આની માટે આ ઊંચે ભમતો વાયુ એમને જોઈએ. હવે પછીનો શબ્દ છે ઉકાલિયા. તો ઉકાલિયા એટલે એનું ગુજરાતી છે ઉત્કાલિત, એટલે કે નીચે ભમતો વાયુ. તો તમે રણ પ્રદેશમાં ગયા હો ને, તો ધૂળમાં તમને આમ લાઇન્સ દેખાશે. ફિલ્મ્સમાં જોયું હોય અથવા તમે રાજસ્થાન સાઈડ ગયા હો તો શું છે, તો ઈ હવા એવી પ્રકારની જાય કે ઈ રેતી હોય, માટીમાં પણ પડી શકે, પણ માટીમાં આપણને બહુ ખ્યાલ ના આવે, પણ આમ માટીમાં પણ તમે જોશો ને તો આમ 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 શેપ્સ આવે. તો ઈ બધું નીચે ભમતો વાયુ. બરાબર. પછી ત્રીજો શબ્દ છે મંડલી. તો મંડલિક એટલે વંટોળિયો. આ વંટોળિયો હમણાં પણ થોડાક સમય પહેલા અમારા ચિપુર ઘાટકો પર એવું વંટોળિયો તમે પાણીમાં પણ થઈ શકે, જમીન ઉપર પણ થાય અને પાણીમાં પણ. તમે ક્યાંક એવા યુટ્યુબ ઉપર પ્લેસીસ છે એવી અમુક કે જ્યાં કાયમી આવા વાયુ રહે છે, કે જ્યાં આમ પાણી ગોલ ગોલ ફરે છે. તો પાણી આ ગોલ ગોલ કેમ ફર્યું? કારણ કે ત્યાં વંટોળિયો કાયમ માટે નિર્માણ થાય છે. હવે આ જે વંટોળિયો છે ને, એનું એક વાત કરું કે આ વાયુકાયના જે જીવો છે, સમજો કે હું વાયુકાયમાં ઉત્પન્ન થઈ, તો વાયુકાય એક જ એવો જીવ છે એકેન્દ્રિય. આટલા બધા આપણે એક્ઝામ્પલ જોયા એમાં, તો એ જીવમાં અમુક વાયુકાયને વૈત્રીય લબ્ધિ હોય, જે દેવોને અને નારકોની કેવી હોય વૈત્રીય એટલે શું, કે એ એકમાંથી ઘણા બધા શરીર બનાવી શકે. તમે, હું દેવ હોઉં તો મને 100 બનવું હોય, મારા જેવા જ પારુલબેન 100 બનાવવા હોય તો બનાવી શકું, અથવા મને બીજું કોઈ રૂપ લેવું હોય તો લઈ શકું. તો એવી રીતે આ વંટોળિયો જે છે ને, એ કોઈ જીવનું નામ નથી, વાયુકાયનો જીવ છે. બટ આ વાયુકાયને સમજો કે આપણે બધા છીએ, તો આપણા બધામાંથી 5 જણને વૈક્રિય લબ્ધિ છે અને આ 5 જણને વૈક્રિય લબ્ધિ નથી. તો જેને લબ્ધિ છે એને હમણાં સમજો વૈક્રિય રૂપ ધારણ કરે તો હોય એક જ જીવ, પણ સમજો કે હું લાખો, મેં મારું શરીર લાખો બનાવ્યા, એવો જે બીજો જીવ છે એને લાખો બનાવ્યા, ત્રીજો જીવ છે એને લાખો બનાવ્યા. તો એમ કરતા કરતા આટલો જ હવા હતી અને એમાંથી આમ જોરદાર મોટો વાયુ વંટોળિયો આવ્યો.
પણ વંટોળિયો એટલે આટલા બધા જીવોથી નથી બન્યો, બટ એક વાયુના જીવમાં વૈક્રિય લબ્ધિ આવે, જે તમને કર્મગ્રંથમાં આગળ આવશે, તો એને વૈક્રિય લબ્ધિના કારણે એક જ જીવે ઘણા બધા પોતાનું રૂપ બનાવ્યા, અને એ બનાવ્યા અને વંટોળિયો આવ્યો. તો જનરલી આવી રીતે વંટોળિયો હોય છે. એટલે જીવો ઓછા હોય છે, પણ જે આપણને વધારે લાગે છે, તો એક જ જીવના ઘણા બધા રૂપ ત્યારે હોય છે. એટલે તમે કોઈક ઉપર સમજો દેવો એવી રીતે વાત કરી કે આ વંટોળિયામાં તો કેટલા લાખો કરોડો જીવ હશે, તો એ કહેશે નહીં, આમાં માત્ર આ 5 કે 10 જીવો છે, જેના ઘણા બધા આવી રીતે એમણે મળી ઘણા બધા રૂપ બનાવી અને આવો વંટોળિયો એ લોકોએ ક્રિએટ કર્યું છે. આ તો એક્ઝામ્પલ હતું, આવા કઈ આંકડા હોતા નથી, પણ એક જ જીવ અને લાખો પોતાના શરીર બનાવે તો એને વંટોળિયો ત્યારે ઉત્પન્ન થાય. ચલો, અને વંટોળિયા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે ચક્રાવા ખાતો વાયુ, ચક્રાવા ખાતો વાયુ, આ સ્પેશિયલ શબ્દ છે શાસ્ત્રમાં. વંટોળિયો એટલે ચક્રાવા ખાતો વાયુ. પછી તમને શબ્દ છે મંડલી, એના પછી છે મોહ. તો એ શબ્દ મહ અને મુહ એમ બે છે. મહ એટલે મોટો, અને મોટો, અને મુહ એટલે મુખનો વાયુ. મુખ, મુખનો વાયુ. હું તમને કહું મુખ, મુહ એટલે મારા અમને ફૂંક મારી ને ત્યારે આપણા મોઢામાંથી વાયુ નીકળ્યો, તો આ મુખનો વાયુ પણ આ વાયુ કાયનું એક્ઝામ્પલ છે. એટલે આ મુહ છે, મુહ પ્રોપર બોલવાનું. મહાવાયુ, પછી છે મુખનો વાયુ, મહાવાયુ, પછી છે એક સેકન્ડ, એક શબ્દ જોતી જાઉં છું, ગાથામાં કયો શબ્દ છે તમારો. શુદ્ધ, શુદ્ધ એટલે ગુજરાતીમાં શનિવારનો શ આવશે, પછી શુક્રવાર વાળો નહીં આવે. હિન્દીમાં તે સસલા વાળો સ છે, અને પછી તમારે શુદ્ધ વાયુ નીચે જુઓ કયો લખ્યો છે, શનિવાર વાળો. તો શુદ્ધ વાયુ એટલે મંદ મંદ વાયતે. તમને એકદમ પ્યોર હોય ને, જે તમે મહાબલેશ્વરમાં, લોનાવાલામાં, ગ્રીનરીમાં ઓક્સિજન સહિત વાળો ફીલ કરો, શુદ્ધ વાયુ, એમાં કચરો ન હોય, ગભરામણ ન થાય એવો શુદ્ધ વાયુ, એ પણ એક પ્રકાર છે મંદ મંદ. એના પછી છે ગુંજ, એટલે ગુંજારવ કરતો વાયુ. તમે વાયુનો બહુ શાંત એક જગ્યા ઉપર બેસો તો આમ અવાજ આવશે, તો જે અવાજ આવે ને તે ગૂંજ આવે, વાયુની ગૂંજ. તો આ ગૂંજ તમે એકદમ ઓપન પ્લેસમાં હશો ને, મોટા મોટા પહાડ, ખડક, પર્વત, ખાઈ, તો ત્યાં તમને આવો અવાજો આવશે, તો આને કહેવાય ગુંજારવ કરતો વાયુ. એના પછી તમારો શબ્દ છે નીચેની લાઈનમાં ઘણ. તો ફરીથી આપણે જે હમણાં જે ફોટો મોકલાવ્યો છે, ઘાટો, ઘણ એટલે ઘન, ઘન એટલે ઘાટો. તો ઘાટો એટલે આ ફરીથી દેવ વિમાન અને નરક ભૂમિની નીચે અસંખ્યાત યોજાનનો જે જાડા પિંડ વાળો ઘટ્ટ વાયુ છે, એ ઘટ્ટ વાયુ. અને જે બીજો શબ્દ છે તણુ, તણુ એટલે તનુ એટલે કે પતલો, પતલો એટલે શું, ઘટ્ટ વાયુ અને પતલો વાયુ. તમને બે લેયર્સ મળશે એ વિમાનમાં, ઘટ્ટ વાયુ અને પછી પતલો વાયુ. પછી શબ્દ છે વાયા ઈયા, ઈયા એટલે આદિ, આઈયા, આઈયા એટલે આદિ. તો આવી રીતે અહીંયા ઉત્તભ્રામક, ઉત્કાલિક, ઉક્કલિયા, માંડલિક, મહાવાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો, આવી રીતે ઘનવાત, તનવાત, એમ અલગ અલગ અમે અમુક એક્ઝામ્પલ આપ્યા છે. તો અહીંયા તમને આ ગાથાના જે એક્ઝામ્પલ છે એ પૂરા થયા, અને આપણે હવે જે મારા સાહેબે સમજણા બુકમાં આપી છે એ રીડ કરીએ કે આ એક્ઝામ્પલો શા માટે તમે મૂક્યા છે, એનાથી શું કરવાનું. તો અહીંયા લખે છે વાયુકાયમાં પણ જીવ છે, વાયુ સ્વયં જીવમય છે, એટલે જ પંખાતી હવા કરતા, હવામાં કપડા સુકવતા, કપડા ઝાટકતા વાયુકાયના જીવોની વિરાધના થાય છે. એટલે ઝાટકવાનું નહીં કપડાને, ને કપડા સુકાઈ જાય તો તરત લઈ લેવાના, ઘડી કરી નાખવાની, કાઢીને દોડી ઉપરથી નાખી દેવાના, નહીં તો આમાં હલે ને તો વાયુકાયના જીવોની વિરાધના થાય. બરાબર, તો એ તમારે જાણી અને ટાળવાનો પ્રયત્ન કરવો. પછી કયા કયા
આપણે કહીએ ને ઇન્સ્ટ્રુમેન્ટમાં વાયુનો યુઝ થાય છે, તો પેટી વાજો તમે આમ હલાવો ને તો હવા આવે, હવાના કારણે એ અવાજ થાય પેટી વાજા. પછી બંસરી, પછી ફૂંકણી, એ બધામાં વાયુકાયની વિરાધતા થાય છે. એટલે જો તમને ભગવાનના સ્તવન માટે બંસરી વગાડો કે પેટીવાજો વગાડો તો એ જીવોની વિરાધના થાય, છતાં પણ તમને અને એ જીવોને લાભ થાય. પણ આપણા શોખ માટે એમ જ મેં ફૂંક માર્યા કરી તો આ જીવો જઈ રહ્યા છે એ આપણને કલ્પના આવતી નથી. તો અહીં એકેન્દ્રિયમાંથી પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાયના વિવિધ ભેદો જાણી આપણે કંઈક પરિચય કર્યો. અને એકેન્દ્રિયના આ ભેદોનો ઊંડાણથી વિચાર કરીશું તો તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે શ્રાવકનું જીવન એકેન્દ્રિયના વિરાધના વિના અસંભવિત છે. પરંતુ આ જીવોની જાણકારી પ્રાપ્ત કર્યા બાદ જીવનમાં ઝેણા અને સાવધાની આવી જાય. આપણું હૃદય એટલું કોમળ બની જાય કે જેથી થોડી પણ જીવ વિરાધના થાય તો આપણે અસ્વસ્થ બની જઈએ. અંતે સંપૂર્ણ વિરાધનાથી બચવા જીવ અવિરતિમાંથી વિરતિ તરફ દોડે છે, દેશવિરતિમાંથી સર્વવિરતિ તરફ પ્રયાણ કરે છે. એટલે આપણે હજી સર્વવિરતિ તરફ કેમ નથી ગયા? કારણ કે આપણને પાણીના જીવો, હવાના જીવો એ બધા આપણી સામે જાય તો એટલી હજી સંવેદના થતી નથી, જે ગુરુ ભગવંતોને આપણાથી ખૂબ વધારે થાય છે. અને માટે જ એ કોઈ જીવને પાણીના કાચા પાણીની ન અડે, ઇલેક્ટ્રિસિટી ઓન ન કરે, તો એવી રીતે એમનાથી આપણાથી વધારે ઝેણા એ લોકો પાડે છે. પછી લખે છે સોનું, રૂપું વગેરે પૃથ્વી કાયના કલેવર છે. આ જ્ઞાન સોના ચાંદી ઉપરની આસક્તિ, મમતા તમારી ઘટાડે, મોહ ઓછો થાય, એના નિમિત્તે થતા કલેશ, કંકાસ ઘટી જાય, એની માટે આ જે વિચાર ભણવાનું છે. બરાબર. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે એની સમજ પાણીનો ઉપયોગ ઝેણાથી કરતા શીખવાડે છે. પાણીના જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ આપણને પાણીના ખોટા વ્યયને અટકાવે છે. તમને જો પાણીના જીવોમાં તમારા જેવો જીવ દેખાય તો તમે જોઈએ એટલું પીઓ કે વાસણ ધોવા, કપડાં ધોવા યુઝ કરો. પણ આપણે હજી ગુરુ ભગવંતોની જેમ એક બકેટ સમજો આપણે હમણાં બાથરૂમમાં કાઢી રાખી, બરાબર, અને 1 કલાક કોઈ મહેમાન આવી ગયું તો આપણે 1 કલાક બકેટને છોડી દીધી, પછી એનાથી ભલે ફટ્ટો મારવાના હોય કે કપડાં ધોવાના. હવે એક પાણી કાચું છે એટલે શું થશે? પાણીમાં જીવોની ઉત્પત્તિ કન્ટિન્યુઅસ થયા કરે. તો 1 કલાક, 2 કલાક, 4 કલાક જે પડ્યું હતું તો સમજો કે 100 જીવો પહેલા હતા તો એના લાખ થયા, લાખના કરોડ થયા, કરોડના અબજ થયા, પાણીના જીવો વધતા. હવે જ્યારે તમે પાણીને યુઝ કરશો ત્યારે પહેલા જે ખાલી 100 મરવાના હતા એના બદલે હવે લાખ અને કરોડ મરતા જશે. આપણું પાણી પીવાનું માટલું છે ને એમાં જો સવારના આપણે ભરીને રાખીએ તો પણ એમાં સમજો મેં 9 વાગે 8 વાગે ભર્યું તો 10 વાગે 11 વાગે 12 વાગે કન્ટિન્યુઅસ જીવની ઉત્પત્તિ એમાં ચાલુ છે. પણ જો મેં પાણીને ગરમ કરી નાખ્યું અને એ પાણીને ઠંડુ કર્યું અને એને મેં મટલામાં નાખ્યું તો જે સીઝન મુજબનો જે કાળ હોય તો સાંજ સુધી એમાં જીવોની ઉત્પત્તિ થતી નથી. તો જે પણ મેં ગરમ કર્યું ત્યારે સમજો એમાં 1 લાખ જીવો હતા તો એ 1 લાખ ગયા, પણ પછી આખો દિવસ કોઈ નવા જીવ ઉત્પન્ન થયા નથી. તો આપણે વાપરી શકીએ તો વેલ એન્ડ ગુડ, અથવા તો ન વાપરી શકતા હોઈએ તો જે લોકો વાપરે છે એની માટે ખૂબ ખૂબ અનુમોદના હોવી જોઈએ કે તમે તમારા ઘરમાં આવી વિરાધના કરતા નથી, જીવોને આટલી ઉત્પત્તિ થવા દેતા નથી. જો આપણે ગાથા પણ ઘણાને આવડતી હોય પણ આપણે જ્યારે ગીઝર ઓન કરીએ ને તો ગીઝરને ઘણા જણા કપડું બાંધે, પણ ગીઝરમાં જે પાણી ગયું એ તો અણઘડ પાણી હતું, તો એમાં ઘડાયું નહીં, તો એમાં એકેન્દ્રિયના જીવો પણ હોઈ શકે. ડાયરેક્ટ સોસાયટીથી પાણી આવે અથવા ડાયરેક્ટ તળાવથી પાણી આવે તો બેઇન્દ્રિય તેન્દ્રિયના જીવો પણ હોઈ શકે જે મરે છે. તો ઘણા લોકો આ ભણ્યા પછી નોર્મલ નળમાં ગાળેલા પાણીથી જે પાણી મળે એને ગેસ ઉપર મૂકે છે. જો તકલીફ તો થાય કે પાણી ભરીને મૂકો, ગરમ કરો અને એનાથી નાવ, પણ ત્યાં તમને એકેન્દ્રિયનું પાણી એટલે એ જ પાણી મરે. બેઇન્દ્રિય તેન્દ્રિય ચોરિન્દ્રિયને તમે ગેસ ઉપર મૂક્યા નથી. અને ગીઝરમાં એ તમને દોષ લાગે. તમારું વોશિંગ મશીનમાં પણ સીધું પાણી કાચું જતું હોય તો ત્યાં પણ એવી ઘણી ગરણીઓ આવે છે કે જે ગાળી અને પાણી વોશિંગ મશીનમાં જાય, અથવા ઘણા લોકો નીચે બકેટમાં ગાળેલું પાણી હોય છે એ વોશિંગ મશીનમાં નાખે છે.
તો આ બધું હવે તમારે થોડું થોડું ક્યાં થઈ રહ્યું છે ખાલી જોવાનું. 8 દિવસ તમે જે કામ કરશો ને ઘરમાં, ક્યાં હું પાણી વાપરું છું, ક્યાં હું લાઈટ વાપરું છું, ક્યાં હું પૃથ્વી કાયને કેટલો યુઝ કરું છું આખા દિવસમાં, તો થોડું 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 આવી રીતે તમારે તમારી આજુબાજુ જેમ તમે જેટલું બીજા લોકો સાથે નહીં બોલો તો પછી આ બધું તમે નોટ કરી શકશો. એટલે થાય એટલું એકાંતમાં બેસવાનું અને પોતે શું શું કર્યું એ જોવાનું, પછી વિચારવાનું કે એ વખતે મને કેવા કેવા વિચારો આવ્યા. તો એ વિચારો અહીંયા તમને થોડાક થોડાક બતાડે છે કે તમારે શું કરવાનું છે. અગ્નિના એક કણિયામાં પણ અસંખ્ય જીવ છે. આ જ્ઞાન અગ્નિ અને વીજળીનો ઉપયોગ કરતા મને વિચાર કરવાનો છે. મારા એકના સુખ માટે કેટલા જીવોની વિરાધના કરું છું. વાયુકાયમાં પણ અસંખ્ય જીવો છે. જરાક ગરમી થાય એટલે તરત બટન દબાવીએ છીએ, જેથી અગ્નિકાય એવં વાયુકાયના અસંખ્ય જીવોનો ક્ષણે ક્ષણે વિનાશ થાય છે. પહેલાના જમાનામાં છે ને બધા એક રૂમમાં બેસતા, તો તમે એટલું કરી શકો કે આજે જ્યાં પંખો ચાલુ હશે ત્યાં હું જઈને બેસીશ. પછી એ સમજો છોકરાઓનો રૂમ હોય, હોલ હોય, આપણે મારા માટે મારા બેડરૂમમાં મારે ઓન નથી કરવું, તો ક્યારેક તમે એટલું એક પંખાની ઝેણા તો રાખી શકો કે નહીં. એમ નથી કહેતી કે તમે ગરમીમાં બેસો, પણ જ્યાં પંખો ચાલુ છે, છોકરાઓ છે, સાસુ છે, તો ત્યાં તમે જઈને બેસી શકો કે નહીં. નહીં તો આ ન ભણ્યા હોઈએ ને તો બધા પોતપોતાના રૂમમાં અલગ અલગ ચાલુ કરે. થઈ શકે કે નહીં આવું? જેટલું થાય એટલું મિનિમમ. અમે જ્યારે ભણ્યા હતા ત્યારે મારા સાહેબ અમારા ફ્લોર ઉપર આવ્યા હતા, ત્યારે અમને કીધું કે જો તમને કરવું હોય ને પર્યુષણમાં, તો અમે 4 ઘર હતા ને બધા કચ્છી જ છીએ, તો શું કર્યું હતું કે હું તમને બધી વસ્તુઓ બગડી જાય એની માટે ના નથી પાડતી ફ્રીજની, પણ તમે છે ને શું કરો, એક તો થાય એટલે મિનિમમ વસ્તુ મૂકો, અને તમને લાગે કે આ વસ્તુ મૂકવા જેવી જ છે, બગડી જશે, તો અમે લોકોએ શું કર્યું હતું 4 days એક મારું આજે ફ્રીજ ઓન કર્યું તો બાજુવાળાએ બધા એમાં મૂક્યું અને એમનું ફ્રીજ બંધ. પછી બીજા દિવસે અમે લોકો એમાં મૂક્યું તો એ લોકોની એક દિવસ અને બીજા 3 ના બંધ. તો અમે લોકો આવી એક પ્રેક્ટિસ આ શીખતી વખતે કરી હતી. તો જ્યાં જ્યાં પોસિબલ હોય જેટલું થઈ શકે એટલું મિનિમમ આપણે કરવાની કોશિશ શીખતા વખતે કરી શકીએ. કોઈકની પાસે 2 ટીવી છે તો બંને અલગ અલગ રૂમમાં ચલાવી, એના કરતા એક જ માં આપણે કંઈક યુઝ કરી શકીએ. 2 જણા અલગ અલગ વેહિકલ લે છે તો એક જ વેહિકલમાં આપણે 2 જઈએ, અથવા બિલ્ડિંગ માંથી કોઈ જઈ રહ્યું છે અલગથી તો એને પણ એમાં યુઝ કરીએ કે તમારું આજે યુઝ નહીં કરો, તમે કાલે લેજો, અમે આજે લઈએ. આવું કંઈક તમારું જો એક પગલું પણ આવું થાય તો આપણું આ ભણવાનું સાર્થક થાય. ચલો, તો જૈણાની અને અભયદાનની વિચારણા હૃદયને વધુ ને વધુ કોમળ બનાવે છે. સર્વ જીવોને સુખી બનાવવાની ભાવના જેટલી તમારી વધુ થશે એટલા તમે તીર્થંકર બનવાની નજીક જશો. કારણ કે પ્રભુને શું હોય, સભી જીવ કરું શાસન રસી, સભી જીવો પૃથ્વીકાય અપકાય દેવકાય વાવકાય ત્રસ, બધા જીવો આવી ગયા, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય. આપણે પણ બધા જીવોનો વિચાર કરવાનો છે. જે છોડી નહીં શકીશું એમની હિંસા, પણ એ કરતી વખતે દુઃખ તો થવું જોઈએ કે નહીં, અને થાય એટલું મિનિમમ કરવાની કોશિશ કરવાની. બરાબર? જેવી રીતે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. અર્ણિકાચાર્ય નૌકામાં બેસી ગંગા નદી પાર કરી રહ્યા છે, વચ્ચે વિદ્યાર્થી દેવીએ ઉપસર્ગ કર્યો. આકાશમાં ઉછાળી ત્રિશુલ ઉપર અધ્ધર ઝીલી લીધા એમને, અને ત્રિશુલની અણી પેટમાં ઘૂસી ગઈ. તો તીવ્ર વેદના થવા લાગી અને મોત નજર સામે દેખાવા લાગ્યું. ત્રિશુલના થયેલા જખમથી લોહીના, હવે જો લોહીના ટીપા પાણીમાં પડે, આપણને શું, આપણને કરી કે આપણને કોઈએ ત્રિશુલ માર્યું ને આપણે પણ આવી રીતે ઊભા છીએ, આપણી બોડી આમ છે, ત્રિશુલ છે અને આપણી લોહી પાણીમાં પડી રહી છે, એમ આપણે ઇમેજિન કરીએ તો આપણને તો એમ થાય સાલું મને મારે છે અને મને વાગે છે, મને દુઃખ થઈ રહ્યું છે, હું મરી જઈશ, આવા વિચારો આવે. પણ આ મુનિ ભગવાનને કેવા વિચારો આવ્યા કે ભલે મને મારે છે, પણ ભલે મારી લોહી નીકળી, મને ભલે પીડા થાય છે, પણ મારી જે લોહી પાણીમાં પડશે તો મારી લોહીનું, મારી બોડીનું ટેમ્પરેચર છે તે હમણાં હાઈ છે, અને એની ગરમી જે પણ પાણીના ટીપાને જશે એ બિચારો પાણીનો જીવ મરી જશે. અને આવું જે એમને પાણીના જીવો માટે થયું અને એમાં એમનું આયુષ્ય પૂરું થાય છે. અને ત્યારે જ એમને ત્યાં કેવળ જ્ઞાન પણ થાય છે. ખબર છે બધાને સ્ટોરી? એટલે કેવો વિચાર છે કે પાણીના જીવ માટે, એટલે આવી રીતે આપણને
ઓલા પાતરું પણ મૂકે છે ત્યારે એમને ગુરુ ભગવાન કે છે ને આપણાથી પાતરું કાચા પાણીમાં મુકાય નહીં. તો આપણે ચલો વરસાદની સિઝન આવી કે હમણાં વરસાદ પડ્યો તો આપણને ગરમી થાય છે, પાણી જેવું બાથરૂમમાં બી જઈને નાહવા માટે તો બોડી ઉપર પાણી પડે આપણને બહુ મજા આવે, પણ પાણીના જીવનો વિચાર કર્યો કે એને આપણું જે ગરમ છે, આપણે હમણાં પોતે ગરમ લોહિયા ઉપર પડીએ તો આપણને કેવી ગરમી લાગે, તો આપણી બોડી ત્યારે ગરમ છે તો એ ગરમ લોહિયા જેવી જ છે એ પાણીના જીવો માટે. બરાબર. તો અહીંયા લખે છે કે તમે ઠંડા પાણીમાં ગરમ પાણી નહીં નાખો. ઘણાને જોયું છે કુકર સીધું સિંકમાં, ગરમ પાણી સિંકમાં કંસારી પણ હોય, કરોડિયો પણ હોય, અથવા તો જે કાચું પાણી છે એનું ટેમ્પરેચર એ જીવો ઠંડુ છે અને તમે ગરમ પાણી નાખો, અથવા કુકરમાં જે દાળ છે દાળમાં તમે ઠંડુ પાણી નાખો, તો દાળ કાં તો નોર્મલ થવા દો કાં તો એના જેવું ઉકળેલું પાણી હોય જે કુકરનું ઈ નાખો. ઠંડુ પાણી ગરમ પાણી બનતા સુધી ભેગું કરવું નહીં. ઠંડા પાણીને ગરમનો અહેસાસ થાય, ગરમ પાણીને ઠંડાનો અહેસાસ થાય, તો આવું બધું કરવાનું નહીં. એક કુવાનું પાણી બીજા પાણી એવી રીતે તમે જ્યારે કરો એ શસ્ત્ર બની જાય અને એ જીવો ચેવી જાય, મરી જાય. બરાબર. તો આવી એ લોકોના જીવોને વેદના ન થાય એની આપણે થોડી કાળજી રાખીએ. સ્વસુખ કરતા પરસુખ મહત્વનું બનાવો. પાણીના જીવોના શુભ ચિંતનમાં આત્માની અનાદિની મલિનતા દૂર કરો. શુભ ચિંતન આત્માના શુદ્ધ ચિંતનમાં પરિણમ્યું અને ઘાતી કર્મનો ભૂકો, આ મુનિની વાત ચાલુ છે, ઘાતી કર્મનો ભૂકો બોલાયો અને કેવળ જ્ઞાનનો સૂર્ય પ્રગટ થયો. જીવ વિચારના અભ્યાસથી હૃદયને કોમળ બનાવીએ, મૈત્રી ભાવનાને મજબૂત બનાવી સંસારમાં ઝેણાની સમૃદ્ધિ પ્રાપ્ત કરી મુક્તિની મંજિલ તરફ આગળ વધીએ. ચલો આપણી પણ 1 જ મિનિટ રહી છે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. કંઈ ન સમજાયું હોય તો ફોન કરીને પૂછી શકો છો, અને નહીં તો હમણાં પણ 1 મિનિટ છે, કોઈને પૂછવું છે? આજે જે આપણે રીડ કર્યું, નેક્સ્ટમાં આપણે વનસ્પતિકાય હશે, પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય, એના પણ સેમ એવા જે એક્ઝામ્પલ હશે, તમારે સવાલ બનાવી લેવાના. એમાં કયા કયા એક્ઝામ્પલ્સ આવે, આજે કયા મુનિની વાત આવી. હવે હું ક્વેશ્ચન નહીં લખાવીશ, તમને મેં આઈડિયા આપી દીધી છે, તો તમે પોતે ક્વેશ્ચન બનાવો, તમે આન્સર લખો. એક આખું જીવશાસ્ત્ર તમારું પોતાની બનેલી નોટ્સથી રેડી થશે. ચલો કોઈને કોઈ પૂછવું છે? સમજાયું એક્ઝામ્પલ પાણીના, વાયુના, અગ્નિના? ચલો ગાથા પણ પેલી કરજો બધા, અને હવે બધા માઇક અનમ્યુટ કરી શકો છો, બોલી શકો છો. પ્રણામ તો કરો એટલીસ્ટ. પ્રણામ. પ્રણામ પ્રણામ બેન, સૌને પ્રણામ. બેન તમે સાતામાં છો? દેવું પ્રણામ. બસાય. તમે બેન લેટ સાતામાં જોઈન કર્યું અનિતાબેન, આપણે નેક્સ્ટ ટાઈમ મીઠાનું લઈ લઈશું પાછું. ચાલશે, મીટિંગ ચાલશે. પૂરી થાય છે. હા, હા, રેકોર્ડિંગ હમણાં થોડી વારમાં મૂકી દઈશ ગ્રુપ ઉપર. ને લોકો ઓછા છે તો જે લોકોને તમે બુક્સ આપી છે જોજો અનિતાબેન અને અવનીબેન, એ લોકો પાસે બુક્સ હોય અને પછી નેક્સ્ટ બધા ક્લાસ જોઈન કરે છે કે નહીં. કદાચ વેકેશન છે એટલે બહાર ગયા હશે, પણ રેકોર્ડિંગ